હેલો ગાઈસ, તો કેમ છો બધાય? મજામાં જશે. તો ફાઇનલી આજે આપણે જઈએ છીએ ભગોડા જઈએ છીએ. આપણા મોટા ભાઈ ને આપણા કાકા તણે આપણે નીકળી ગયા છીએ ભગોડા જવા માટે. જુઓ, ભગોડા જવા માટે તો તણે નીકળી ગયા, પણ ગાડી એ કરતા હતા મોટા ભાઈ, કારણ કે મોટા ભાઈ છે સુરતના કારીગર અને આપણને લાગે નહીં હોય બીક. જવો, મોટા ભાઈ ગાડી અકારે રાખ્યા ફાસ, પછી આપણને લાગવા માંડી બીક. મેં કીધું ધીમે ધીમે અકારો ભાઈ. અને આ મોગલમાના દર્શન કરવા હોય તો ઠેઠ સુધી બના રહેજો અમારા વિડીયોમાં. રસ્તામાં તો પછી આવી ગયો એક મસ્તીનો એવી બંગલો જે હજી તૈયાર થતો હતો, કારણ કે આપણો તો હતો નહીં, બીજાનો હતો તૈયાર થતો. આપણે આવવાનું છે ને ભાડે રહેવા. પછી એક રસ્તામાં આવી ગયું મેરડીમાનું પણ મંદિર. આપણે મેરડીમાને શ્રીફળ વધારી લીધો ને આપણે લાગવા આવી ગયા મેરડીમાને પગે. આપણે મેરડીમાને પગે લાગો પછી આપણે બેસી ગયા. પછી આપણે લાગી લીધા મેરડીમાને પગે. પછી વારો હતો કાકાનો ને મોટા ભાઈનો પગે લાગવાનો. પછી કાકાને મોટા ભાઈને પણ બોલાવી લીધા ને કાકાને મોટા ભાઈ પણ આવી ગયા મેરડીમાને પગે લાગવા. પછી કાકાને મોટા ભાઈ પણ પગે લાગવા મળ્યા છે ને કાકાને મોટા ભાઈ પણ પગે લાગેલા. પછી આપણે મંદિરને આટો મારવા ગયા. ફરતો નજારો મંદિરનો કેવો છે, કારણ કે મંદિર હજી તૈયાર થતું હતું. જે ભગોડા જઈને રસ્તા કાંઠે જ આવે, જો મંદિરને ફરતું કંઈક આવો હતો. જવો, મંદિર હજી બનતું હતું, તૈયાર થતું હતું, બરાબર. આપણે તો મારી લીધો મંદિરને ફરતે આટો. હજી તો આપણે મંદિરને ફરતો આટા મારતા હતા. કાકા ને મોટા ભાઈ કર્યો હાથ કે હાલો પાછા આપણે ગાડી લઈને હાલવા મળીએ ભગોડા તરફ. પછી તો આપણે પાછા ગાડી લઈને નીકળી ગયા ભગોડા તરફ હાલવા મળ્યા. જો તમે મોટા ભાઈ ખાતા હતા શરીફર. મોટા ભાઈની શરીફર ખાવાની સ્ટાઇલ કેવી લાગી કોમેન્ટમાં જરા જણાવી દેજો. છે સુરતના પણ લાગે નહીં કોઈને સુરતના છે. પછી તો આપણે ગાડી મોટા ભાઈને કીધું થોડીક ધીમે ધીમે અકડો. પછી તો મોટા ભાઈ વધારે લીવર દીધું. રસ્તા કાંઠાનો નજારો કંઈક આવો હતો, જુઓ તમે. કાકાને બેઠા બેઠા પડતી હતી હકડાઈથી. કાકા મારતા હતા આપણને ધક્કા. હા, ટ્રેક્ટર પણ આવી ગયું રસ્તામાં. ટ્રેક્ટરની કાપી નાખી મોટા ભાઈ સાઈડ. નજારો કંઈક જોવા જેવો જ હતો. જવો તમે, આમ પવન સરખી લીલા લીલા ઝાડવાને મસ્તીનો નજારો હતો. તાતો કાકા થાકી ગયા. કાકા કેવા ગાડી તે ઊભી રાખજે, ઘડીક ખાઈ લઈ પોરો. મેં કીધું ડુંગરા માથે ચડાવી ગયો. પછી ડુંગરા માથે ચડાવી દઈએ ને ડુંગરા માથે આપણે ચડી ગયા. ડુંગરા માથે ચડીને આપણે બનાવવા માંડ્યા એક રીલ્સ બનાવીને પછી પાછા આપણે કાકા કે હાલો આપણે પછી ભગોડા પૂગવાનું છે. ભગોડા પૂગીને જે આપણે લેવાની છે પ્રસાદી. પછી તો કાકાએ જવા દીધી. પાછી ગાડીને આવી ગયો ગેટ. પછી ગેટ વટીને પછી પાછું આપણે ગાડી જવા દીધી. આવી ગયો આપણે પાર્કિંગ. જુઓ તમે, ભગોડાનું પાર્કિંગ કંઈક આવું છે. પછી તો આપણે ગાડી કરી નાખી પાર્કિંગ. જુઓ તમે, મોટા ભાઈ કે અહીંયા ગાડી ઊભી રાખી દઈ, નહીં તો ટ્રાફિકમાં આવી જતો નિયર છે નહીં આપણી પાસે હાયાબુસા નિહરે નહીં. પછી આપણે ભાગ્યા મંદિર તરફ પગે લાગવા. પછી તો મોટા ભાઈ ને કાકા મળ્યા આગેર હાલવાના. આપણે વાહે હાલ્યા જતા હતા વિડીયો શૂટ કરતા. જો તમે, આજ કારણ કે ટ્રાફિક વધારે છે, કારણ કે આજ રવિવાર હોય એટલે બધાને રજા હોય, એટલા માટે આજ ભગોડા થોડીક વધારે ટ્રાફિક છે. પછી તો આપણે હાથ પગ ધોઈને શરીફર વધારીને પછી ભાગ્યા અંદર મંદિર તરફ પગે લાગવા. પછી તો આપણે હાલવા માંડ્યા મંદિર તરફ પગે લાગવા. જુઓ, પછી આપણે મંદિર તરફ પગે લાગવા જવા માટે આપણે ઊભા રહી ગયા લાઈનમાં. બધા ભાઈઓ મોગલમાના દર્શન કરી લેજો ને બધા પગે લાગી લેજો મારા ભાઈ. પછી તો આપણે પગે લાગીને નીહરી ગયા બારા. જુઓ તમે, પછી તો આ બાજુ બાકડા ને એવું બેહવાનું હતું, પણ કાકા કે બેહવું નથી, અમારે જવું છે ચા પીવા મોટા ભાઈ. પછી તો મોટા ભાઈ કાકાને મી પાસે આવું. મેં કીધું હું તો કઈ ચા પીતો નથી. હું પછી વયો ગયો આ બાજુ ફોટા પાડવા. આપણે બીજું મંદિર છે ને ત્યાં પછી ફોટા પાડ્યા ને મંદિરનો એક વિડીયો લીધો. આ મંદિર આવીને પણ અલગ જ કંઈક શાંતિ મળી જાય છે. જુઓ તમે, આમ નજારો એકવાર જુઓ તમે કેવું લાગે છે એમ. જી માણાને ક્યાંય નો શાંતિ મળતી નહીં, ભગોડા આવીને એક શાંત જીવન ત્યાં હું તમને શું કહું એમ શબ્દોમાં. તો પછી કાકાની તો ચા પીવા જતા, હું પછી મારતો તો બારે આટા. એ કાકાને એમ કે હાલો ખોડિયારમાંના મંદિરે જાય. પછી આપણે ચડવા માંડ્યા ઢાર. જુઓ તમે, આ કંઈક અંદર માથે જે ગયા છે એને ખબર છે, જે ગયા હોય ને જરા કોમેન્ટમાં કરી દેજો. ખોડિયારમાંના મંદિર જે ડુંગરા માથે છે ને અહીંયા. પછી તો આપણે ઢાર ઊંધો ચડવા માંડ્યા, કારણ કે આપણે હમો ચડીને થાકી જતા. પછી તો ડુંગરા માથે પાછો કંઈક અલગ જ એનથી નજારો હતો. જુઓ તમે, કેમ લાગે છે બધી બાજુ ઝાડવા લીલાછમ, ડુંગરો છતાં ઝાડવા લીલાછમ છે કે નહીં, પણ નજારો જોવા જવો. પછી એક બાજુ સુરત દાદા, એક બાજુ લીલા ઝાડવા. જુઓ, ફાઇનલી આપણે પછી પાછા દાદરા તરફ પહોંચવા આવ્યા. તો પછી આપણે ચડવા માંડ્યા દાદરા.
મોટા ભાઈ કાકા રહી ગયા વાહ. મેં કીધું હાલો મારી વાહ હવે આયલા આવો જુઓ. પછી તો હું ચડવા માંડ્યો દાદરા ચડીને મને તો ચડી ગયો. હા હું તો ઘડીક રહી ગયો ઊભો મારા ભાઈ. મેં કીધું જુનાગઢ તો હેનો ચડી ગયો. પછી તો ઘડીક પોરો ખાઈને પછી પાછો ચડી ગયો ને ફાઇનલી આપણે ખોડિયારમાંના મંદિરે પહોંચી ગયા. જુઓ તમે ખોડિયારમાંના પણ દર્શન કરી લેજો બધા ભાઈઓ. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. કાકાની તો ઊભા રહી ગયા ફોટા પાડવા કે તારા આઈફોન છે તે અમને ફોટા પાડી દે કે. મેં પછી કાકાના ફોટા પાડીને પછી વયો ગયો ઓલી બાજુ. જુઓ તમે હું પણ વિડીયો લઈને કાકાને કે હાલ ઓલી બાજુ જાય ડુંગરા તરફ. પછી તો અમે પાછા હાલવા મળ્યા. ડુંગરાની સાઈડમાં જગ્યા છે ને ત્યાં ફોટા પાડવાની જગ્યા થોડીક છે મસ્તીની લોકેશન સારું છે. પછી તો અમે ત્યાં વહી જાય. ત્યાં લોકેશન જો આવું કંઈક હતું. જુઓ તમે નીચે મોગલમાનું મંદિર ને માથે ખોડિયારમાંનું મંદિર. આ ડુંગરા માથેનો નજારો છે કેવો છે જુઓ તમે. પછી તો ત્યાં પાણીનું પરબ હતું ને ત્યાં બેસી ગયો ઘડીક થાકી ગયો ભાઈ તડકાનો વિડીયો શૂટ કરી. હું તમે અહીંયા ઘડીક શાંતિથી પી તો મેં કીધું હવે તો મારે અહીંયા ઘડીક બેસી જવું છે હલવું જ નથી. તા તો આપણે બેઠા હતા તો કાકાને મોટા ભાઈ કરવા માંડ્યા આપણને હાથ કે હાલ હવે ઘર તરફ જાવ. મેં કીધું કેમ આજે અહીંયા રોકાવાનું નથી. તા કાકા કે નહીં આજે નહીં રોકાવાનું હવે આવશું બીજી વાર ત્યારે વાત. તો આજના વ્લોગમાં એટલું જ. તે હવે મળશું એક નવા વિડીયો સાથે. હાલો બધાને હર હર મહાદેવ. મળશું નવા વિડીયો સાથે. બાય બાય.